કોઈ મને કહેતું હતું કે સાહેબ ડેટા ક્યાંથી મળશે, તો હું તમને કહીશ કે ન્યૂઝપેપર તમે ફોલો કરશો તો તમને ડેટા મળશે. આજે હું ધ હિન્દુ વંચાઈશ, એમાં તમે જોજો કેટલો બધો ડેટા તમને મળે છે. પછી એની હું એક રફ પેજ લઈશ. ધ્યાનથી સાંભળજો, હું કંઈક તમને શીખવાડું છું કે ડેટા જો તમને ન્યૂઝપેપર માંથી મળે, કાં તો મેગઝીન માંથી મળે, કાં તો કોઈ ચોપડીમાંથી તમને મળે, કાં તો તમને ક્લાસમાંથી તમારા ફેકલ્ટીએ તમને ડેટા આપ્યો હોય, એક તમે કાયદેસર બ્લેન્ક શીટ કાં તો રફ પેપર તમે લેજો અને 1 2 3 4 આવી રીતના કરીને જેટલો ડેટા તમને જ્યાંથી મળે છે એની એક તમે લિસ્ટ બનાવજો. પછી એક ટાઈમ એવો આવશે કે 3 મહિના 4 મહિના 6 મહિના પછી, હું અહીંયા માની લઉં છું કે 6 મહિના આ પ્રેક્ટિસ તમે કરી, તો 6 મહિના પછી કાયદેસર તમારી જોડે મિનિમમ 100 પેજ તો થઈ જ જશે. હવે એક ફેર પેજ લેવાનું છે, એની અંદર સેક્ટર વાઇઝ, ક્ષેત્ર વાઇઝ આ જે ડેટા છે એને હું અરેન્જ કરીશ. ફોર એક્ઝામ્પલ, અહીંયા આ જે મેં બ્લેન્ક પેજ લીધું એની ઉપર હું લખી દઈશ કે મહિલાઓ વિશેના ડેટા છે, એટલે કે મારી ડેટા બેંક હું બનાવવા જઈ રહ્યો છું. મહિલાઓ વિશેનો ડેટા છે, હેડિંગ મારી દઈશ. પછી આની અંદર હું જોઈશ, અમુક લોકો શું કરે, મહેનત ઓછી કરવા માટે આને શું કરે કે એક્સેલમાં નાખી દે, પછી એક્સેલમાં ફિલ્ટર મારે, એવું પણ થઈ શકે. તો વિમેન રિલેટેડ જેટલા પણ ડેટા છે હવે અહીંયા હું 1 2 3 કરીને લખી. પછી બાળકો વિશે જેટલા મને ડેટા મળ્યા એ બાળકો વિશે હું અહીંયા 1 2 3 4 કરીને આ જે રફ પેપર છે જે મેં 6 મહિના મહેનત કરી છે એમાંથી મને ડેટા મળશે. એટલે તમે જે આ પ્રેક્ટિસ ચાલુ રાખશો તો છેલ્લે તમારી જોડે તૈયાર થઈ જશે તમારી ડેટા બેંક, અને આનો ઉપયોગ તમે કાયદેસર કરજો. શેમાં? મેન્સમાં તમે અહીંયા કરજો. ખબર પડી હે ને કે ડેટા બેંક સાહેબ કેવી રીતે બનાવી? આવી રીતે બનાવી. યુ રાઇટ ધી ડેટા. જેટલો મળે છે ડેટા, જ્યાંથી મળે છે તમે લખો, તે ધનાધન લખો. 100 પેજ બની ગયા, કઈ વાંધો નથી, 150 થવા દો, જેટલું ડેટા આવે લખવા દો. પછી તમે અહીંયા લિસ્ટ બનાવો. હવે શું થશે, આગળ તકલીફ શું પડશે એની પણ તમે ચર્ચા કરો કે મહિલાઓ વિશે તમને 20 પોઈન્ટ મળી ગયા. હવે 20 માંથી 20 તો યાદ રહે નહીં, કેમ કે ખાલી મહિલાઓ વિશે તો ડેટા આપણે યાદ નથી રાખવાના. આપણે બાળકો વિશે, બુજુર્ગો વિશે, ફેમિલી વિશે, સમાજ વિશે, પછી આપણે ટેકનોલોજી, એન્વાયરમેન્ટ, ઇકોનોમી, આ બધાના ડેટા તમને મળશે. કેટલું યાદ રાખશો? તો આના પછી તમે કરજો, હાઇલાઇટ કરજો. આ 20 માંથી જો સાહેબ મને 10 પણ યાદ રહી જાય, કઈ વાંધો નથી. મેક શ્યોર કે આ 10 એ 10 હું મારી એક્ઝામમાં વાપરું, જેનાથી મારી એક્ઝામમાં જે આન્સરની ક્વોલિટી છે એ મારી ક્રેડિબિલિટી વધી જાય. બરાબર? એટલે મારા જે માર્ક્સ છે એ પણ વધી જશે.